કાલે વિજ્ઞાનનું પેપર ગયું છે, પેપરમાં કઈ લખ્યું નથી. પપ્પા કહે છે 90% તો લાવવા પડશે. 4 વાર એક્ઝામ આપું ને તો બી મારે 90% આવે એમ નથી. મમ્મીએ કીધું છે ખાનદાનમાં ઇજ્જત સાચવી લેજે. હું તૈયારી ગુજરાતી પેપરની કરી ગયો હતો અને પેપર તો વિજ્ઞાનનું હતું. કઈ ભેગું થાય એમ લાગતું નથી હવે. ગુડ બાય ગયા. ઠાકર કરે એ ઠીક, માં મેલડીની દયા. તું ગેમ રમે છે, તારું પેપર કેવું ગયું? લે આપણે તો પહેલેથી 90% આપણે એવું કઈ ટેન્શન જ નથી લેવાનું. તારું પેપર કેવું ગયું? 90% આવશે. ખાઓ માં કસમ. 35% ના ઠેકાણા નથી ને 90% નું કહી તો દીધું છે મેં. શું છે પછી ખાલી ઇકોનું પેપર છે, તૈયારી થઈ ગઈ? ઇકોનોમિક્સ નું પેપર છે એની માને, મેં તો ઇંગ્લિશ ની તૈયારી કરી છે. ઓ પણ તું નકરા ઘરે ફોન ઘુમડા રાખો, વાંચવામાં ધ્યાન આપતા હો તો. હા પણ યાર લોકોને સલાહ દેવા એવું નથી. લે આ ઇકોનોમિક્સ ના સાહેબ બેઠા બેઠા તો અહીંયા તો મોબાઈલ વાપરે છે, તું પાછું મને કહે છે મોબાઈલ નહીં વાપરવાનો. આમાં તો જાતી છોકરા આગળ આવે, સાહેબ જ બેઠા બેઠા મોબાઈલ વાપરે છે. એ ગુગુ અહીંયા આવો તો. સાહેબ કોણ છે? તમે? હા તો ભાઈ ભણવામાં ધ્યાન કોને દેવાનું? અમારે. તો પરીક્ષામાં બસ માર્ક મારે દેવાનું, બરોબર? ધ્યાન રાખજો. હા હાલો નીકળો, એકદમ તૈયારી કરો. વડ્યા આવ્યા બકબક કરતા. ખોટા સાહેબ હારે રસ્તામાં ભટકાઈ ગયા.